સુરત કલેક્ટર સાહેબ શ્રીની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સુરત મહાનગરપાલિકા દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ગુજરાત રાજ્યની હિન્દુત્વવાદી વર્તમાન સરકારના જે તે પ્રશાસન દ્વારા ગુજરાતમાં અસંખ્ય હિન્દુ મંદિરો તોડવાની નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને ઘણા મંદિરો પણ તોડવામાં આવ્યા છે। ભારતીય બંધારણ મુજબ આઝાદ ભારતના આઝાદ નાગરિક તરીકે લોકશાહી ઢબે વિરોધ કરવાના અધિકારના રૂએ ભારત દેશની હિન્દુત્વવાદી સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાતભરમાં વિરોધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ શ્રી બચુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલની તારીખ 30 અને 31/7/2024 ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ ધરપકડનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સખત વિરોધ કરે છે તેમજ વર્તમાન સરકારના પ્રશાસન દ્વારા મંદિરો તોડવા માટેની નોટિસ આપવામાં આવી છે તે તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ભરવાડ, ઉત્તર ગુજરાત પ્રાંતના કાર્યકારી અધ્યક્ષ શ્રી બચુભાઈ લાડવા, રાજુભાઈ પટેલની ધરપકડ કરી તેમના ઉપર કરેલા કેસો પાછા ખેંચી તેઓને તાત્કાલિક છોડવામાં આવે તે સુરત કલેક્ટર સાહેબ શ્રીને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સુરત મહાનગર દ્વારા આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।